સુગંધ ફક્ત ફૂલમાંથી કે સુગંધિત વસ્તુઓમાંથી નથી આવતી, એ આપણા શબ્દો, વર્તન અને વ્યવહારથી પણ ફેલાય છે. જ્યારે આપણે સૌજન્ય, સ્નેહ અને સહાનુભૂતિથી વર્તીએ છીએ, ત્યારે એ સુગંધ આસપાસના દરેક હૃદયમાં વ્યાપી જાય છે. સારું વર્તન એ એવી સુગંધ છે જેને ક્યારેય ખરીદી શકાતી નથી, એ ફક્ત આપી શકાય છે. વર્તન દ્વારા સુગંધિત થવું એ પોતાનું સૌંદર્ય છે, અને અન્યને પણ સુગંધિત બનાવવું એ સાચો વિકાસ છે. આજના વાર્તા વૈભવ દરમિયાન મારે આજે એક વાર્તા લેવાની છે, અને એ વાર્તા છે વર્તન દ્વારા સુગંધી બનો અને અન્યને પણ સુગંધી બનાવો. મિત્રો, વર્તન દ્વારા સુગંધી બનો એટલે એનો અર્થ એ થાય કે આપણે જો સુગંધી બનીએ તો અન્ય માણસોને આપણે ગમીએ. અન્ય માણસો આપણા તરફ પ્રેમ અને લાગણી પણ વરસાવે, કારણ કે આપણે સુગંધી હોઈએ. તો સુગંધ તરફ દરેકને રસ હોય છે જવાનો, અને બીજાને પણ આપણે સુગંધી બનાવવા જોઈએ. અને આ વાતને સમજવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક મોટા શહેરની અંદર કોઈ એક કુટુંબ કે જેની અંદર પતિ પત્ની, 2 બાળકો અને દાદા અને દાદી પણ રહેતા હતા. એમને એવું થયું કે આપણું મકાન નાનું પડે છે અને આપણે કોઈ સારું મોટું મકાન લઈએ, એટલે એમણે એક સારી સોસાયટીની અંદર એક સારું મોટું 3 બેડરૂમનું એણે પોતાનું મકાન લીધું, એટલે કે ફ્લેટ લીધો. પણ ત્યાં રહેવા જાય છે તો આસપાસના કોઈ માણસ એને પૂછવા નથી આવતા કે તમે અહીંયા આવ્યા છો તો તમને કંઈ જરૂર પડે તો તમને ચા પાણી આપીએ, આ રીતે આપીએ. સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે નવા કોઈ રહેવા આવે તો એને પૂછે, સમાચાર પૂછે, તમે ક્યાંથી આવો છો, તમારે કંઈ જરૂર હોય તો અમને કહેજો. પણ એ લોકોને 2-3 દિવસ ત્યાં રહ્યા ત્યાં સુધી પણ કોઈ પૂછવા ન આવ્યું, કારણ કે એ જે સોસાયટીમાં રહેતા હતા એ સોસાયટીની અંદર એકદમ મધ્યમ વર્ગને રહેતા હતા, અને મધ્યમ વર્ગના માણસો એકબીજાના પ્રશ્નો છે એનો ઉકેલ બતાવવા માટે અથવા તો લાગણીનું વર્તન બતાવવા માટે એ લોકો કોઈ નવા આવે તો તરત જ એને પૂછવા જાય કે અમે તમને ચા પાણી આપી છીએ, આજના દિવસ તમે રસોઈ ન કરતા, આજના દિવસે અમે તમને જમવાનું આપશું, અને આ રીતે કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમને કહેજો, અમારો દીકરો પણ મોટો છે. પણ અહીંયા એમને કોઈ અનુભવ થયો નહીં. એટલે પેલા ભાઈ હતા, એના મનમાં પ્રશ્ન થયો કે આપણે પહેલી જ સોસાયટીમાં રહેતા હતા ત્યાં આપણને કેવી મજા હતી. પણ તેમ છતાં પણ એ જે ભાઈ હતા અને બેન હતા એમણે ત્યાં પોતાની સુગંધ ફેલાવી હતી. પોતાની સુગંધ ફેલાવી હતી એટલે એનો અર્થ શું થયો કે આસપાસના બધા જ કુટુંબોની સાથે હળીમળીને રહેતા હતા. એકબીજા માટે કંઈ ને કંઈ જરૂરિયાત હોય તો બધા ઊભા રહેતા હતા, અને આ પ્રકારની ભૂમિકાઓ પર એણે પોતાનું જીવન પસાર કરેલું. અહીંયા બંને પતિ પત્ની 2-4-5 દિવસ પછી વિચાર કરે છે કે ખરેખર અહીંયા કેમ કોઈ એકબીજાને પૂછવા નથી આવતા. અહીંયા કોઈને ખબર નહીં હોય કે આપણે નવા અહીંયા આવ્યા. ત્યારે એણે એમ કીધું કે અહીંની પદ્ધતિ જ એ પ્રકારની હશે. ત્યારે એમ કીધું કે આપણે શું કરવું જોઈએ. એટલે તરત જ એમ વિચાર કર્યો કે આપણે આના માટે ફેરફાર તો કરવો જ. થોડા જ વખત થઈ કે બાજુમાં એક બીજા લોકો એની બાજુની પોતાના ફ્લેટની બાજુના ફ્લેટમાં જ રહેવા આવ્યા. એટલે પેલા બંને જે પતિ પત્ની હતા એને એમ થયું કે આપણે આપણા વર્તનમાં સુગંધ ફેલાવી. એટલે જઈ અને એને એમ કીધું કે તમે ક્યાં રહેતા હતા પહેલાં, તમે શું વ્યવસાય કરો છો, તમે કંઈ પણ જાતને ચિંતા ન કરતા, અમે આજે તમને જમવાનું પહોંચાડી જઈશું, તમે આનંદથી તમારો પોતાનો સામાન બધો ગોઠવી દો, અમે ખૂબ નજીકથી કાંઈ પણ પ્રકારની તકલીફ હોય તો અમને તમને કહેજો, અમે અહીંયા ઘણા માનો કે થોડાક દિવસથી આવ્યા છીએ એટલે અમને બધી ખ્યાલ આવી ગયો છે. અને આ રીતે પોતાની સુગંધ એને ફેલાવી. પહેલાં માણસો છે એ તરત જ આવ્યા કે તમે બધા આ છો, ખૂબ સારી રીતે અમને બરોબર અહીંયા 2-4-5 દી અમારી
સારી સારવાર કરી, મારી મનને સારી રીતે જમાડ્યા અને આ રીતે થયું. એટલે બે કુટુંબોને સુગંધ એકબીજામાં આવી ગઈ. ધીમે ધીમે કરતા એ બંને ભેગા થઈ અને બીજા આસપાસના બધા કુટુંબમાં જાય, એને મળે કે તમે શું કરો છો, કેવી રીતે કરો છો, તમારા દીકરા કેટલા છે, દીકરા શું કરે છે, તમારા વતન કયું. આમ એકબીજા આત્મીયતા લેતા 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 ધીમે 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 પોતાની સુગંધને વિકસાવતા એ સોસાયટીમાં રહેતા 100 કરતાં વધારે જે ફ્લેટ હતા એના લગભગ મોટા ભાગના ફ્લેટ એકબીજાની સાથે હળી મળીને આવકારથી રહેતા થઈ ગયા. એમણે તરત જ કીધું કે આપણે આ સોસાયટીની અંદર કંઈક સારું કરીએ. પહેલાં શરૂઆતની અંદર એને સારું કરવા માટે એણે શું કર્યું કે એ સોસાયટીની અંદર એક ચોકીદાર હતા અને એ ચોકીદાર મોટે ભાગે સૂકો રોટલો ખાય, ઠંડુ જમવાનું મળે. એટલે આ જે આવ્યા હતા પહેલાં બંને જણા, બે કુટુંબો, એમણે એમ કીધું કે આપણે ચોકીદારને એક વખત જમવાનું આપીએ તો સવારે હું આપીશ, બપોરે તમે આપજો, સાંજે. તો એ જે ચોકીદાર છે, ચોકીદારને ગરમ જમવાનું મળે. એ જાય છે ચોકીદારની પાસે, એમ કહે છે કે અમે તમને સવાર અને સાંજ જમવાનું આપશું, તમારે આવું ઠંડુ નથી જમવાનું, તમે વૃદ્ધ છો અને તમારે સારું લેવું જોઈએ કારણ કે તમે અમારા માટે સેવા કરો છો. આમ ચાલ્યું. થોડાક દિવસ થયું કે આપણી સોસાયટીના બધા જ માણસોને કહ્યા તો, એટલે એમણે એક સર્ક્યુલર આપ્યો અને એ સર્ક્યુલરમાં એણે લખ્યું કે આપણા આ સોસાયટીના જે ચોકીદાર છે એ વૃદ્ધ છે, એને કોઈ કુટુંબમાં છે નહીં અને અમે અત્યારે બધે એને સવાર અને સાંજ અમે જમવાનું અમે આપી જ છીએ. પણ આપણા ચોકીદાર છે અને અહીંયા આપણે જો 100 કુટુંબ રહેતા હોઈએ તો આ 100 કુટુંબના વ્યક્તિઓ માત્ર એક વખત, લગભગ 3 મહિને એક વખત જો સવારે કે સાંજે એક વખત જો એને જમવાનું આપે તો એને 12 મહિના માટે ગરમ જમવાનું મળે. કારણ કે ખરેખર આપણા માટે ચોકી કરે છે, આપણા મકાનનું ધ્યાન રાખે છે, આપણા ઘરે આવતા માણસો છે એને બરોબર સન્માનથી વાત કરે છે. તો આપણે આટલું કરવું જોઈએ. મિટિંગમાં બધાને એમ થયું કે આટલું કરવામાં વાંધો નથી, તો બધાએ એમ નક્કી કર્યું કે એક દિવસ 100 કુટુંબ હતા એટલે 100 દિવસ સુધી એને ફરીવાર વારો આવે નહીં, એક જ દિવસ આપવાની વાત. એટલે 3 મહિને એક વખત વારો આવે અને એક જ દિવસ સવાર અને સાંજ એને જમવાનું આપવાનું હોય અને આ રીતે એક આખી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. મિત્રો, આનો અર્થ આપણે એમ કહી શકાય કે એ જે પહેલા માણસો રહેવા આવ્યા હતા એ પોતે તો સુગંધી હતા જ, પોતાનામાં તો આત્મીયતાથી સંબંધો બાંધવા માટેની વર્તન હતું જ, પણ એમણે પણ પોતાના આસપાસના બધા જ જે હતા એની સાથે પણ સુગંધ ફેલાવી. એ બધાને પણ સુગંધી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સુગંધી બનાવ્યા એટલે આખી સોસાયટી કે જે 100 બ્લોકની સોસાયટી હતી એ એકદમ એક કુટુંબની જેમ. કારણ કે કોઈ ચોકીદારને આપવું એ એક નિર્ણયથી અનેક આત્મીયતા ડેવલપ થાય, મળવાનું વારંવાર થાય, નાના નાના પ્રસંગમાં એકબીજાને બોલાવે, અમુક પ્રકારનું કોઈ નાનું કોઈ કથાનો પ્રસંગ હોય તો પણ બધાને બોલાવે, વર્ષમાં 1-2 વાર બધાએ પોતાનો પ્રોગ્રામ કરે અને આ રીતે સુગંધને ફેલાવવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, જીવનમાં સારા વર્તન દ્વારા તમે સુગંધી બનો અને સાથોસાથ તમારી આસપાસના માણસોને પણ તમે સુગંધી બનાવો. તમને એમ થાય કે આ માત્ર કોઈ ફ્લેટમાં રહેતા માણસોના સમૂહની વાત નથી. તમે કોઈ કદાચ એક જગ્યા ઉપર નોકરી કરતા હો અને 200-500 માણસ કરતા હોય તો ત્યાં પણ તમે સુગંધ ફેલાવી શકો. તમે કદાચ કોઈ એક શેરીમાં રહેતા હો તો એ શેરીની અંદર રહેતા માણસોમાં પણ સુગંધને ફેલાવી શકો. તમે એક કોઈ જ્ઞાતિના ગ્રુપના હો તો તમારી જ્ઞાતિમાં પણ સુગંધને ફેલાવી શકો. અલબત્ત આજના સમયમાં આ સુગંધ ફેલાવવા માટેનો એક પ્રણાલિકા ડેવલપ થઈ જ છે,
પણ મારે તો આપણા સંતાનને તાલીમ આપવાની વાત છે. અને આ તાલીમ આપવાથી આપણા સંતાનો, દરેક માતાને કહું છું કે આપણા સંતાનોને તાલીમ આપો કે આપણી આસપાસ રહેતા તમામ માણસોમાં આપણે વર્તન દ્વારા સુગંધ ફેલાવવી જોઈએ અને એ પણ બીજાને ફેલાવતા રહીએ એ પ્રકારે આપણે વર્તન કરવું જોઈએ. એવી લાગણી બતાવું છું. સૌને ધન્યવાદ.